નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 9 ના વિદ્યાર્થીઓ, પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ આમ તો હવે શાળાઓમાં ચાલુ થઈ ગયું છે, પણ એની અંદરથી મોસ્ટ આઈએમપી મેથડ લઈને આપણો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ માટે આ સેશન લઈને આવ્યો છે, આ વિડીયો લઈને આવ્યો છું, જે તમને બહુ જ હેલ્પફુલ થવાનો છે. કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓને જે મેથડ પૂછાય છે ને પરીક્ષામાં, એમાં જ તકલીફ પડતી હોય, અને જે પરીક્ષા નથી પૂછાતી ની આવડતી હોય. એ ભાઈ, પરીક્ષામાં પૂરા માર્ક્સ લાવવા માટે આ ચેનલ ખાસ તમને હેલ્પફુલ થવાની છે, આ વિડીયો ખાસ તમને હેલ્પફુલ થવાનો છે. એમાં ખાસ આજની આ મેથડ જે છે સંખ્યા રેખા પર વર્ગમૂળ વાળી સંખ્યાને દર્શાવે. હવે એના માટે બહુ સિમ્પલ છે, બહુ ઈઝી છે, કોઈ અઘરી હાર્ડ એન્ડ ફાસ્ટ વસ્તુ નથી. તમને અહીંયા બાજુમાં સ્ટેપ્સ પણ લખાવીશ, પહેલી વખત છે એટલે તમને ખ્યાલ આવે કઈ રીતે કરવું. બરાબર. હવે પહેલા તો વર્ગમૂળમાં 2 છે, સમજો, આખી ઘટના સમજો. તમે આખી ઘટનાને અહીંયા સમજાવું, તમને એલાબોરેટ કરું. વર્ગમૂળમાં 2 છે. આ વર્ગમૂળમાં 2 ને હું આમ લખી શકું કે ભાઈ 1 + 1. આ 1 + 1 ને હું આમ લખી શકું 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. સાહેબ, આવું શું કામ કરવું પડ્યું? કારણ કે પાયથાગોરસનો પ્રમેય એવું કહે છે કે જ્યારે કાટકોણ ત્રિકોણ હોય અને આ જે કર્ણ છે એ કર્ણનો વર્ગ જે છે, કર્ણનો વર્ગ છે એ બાજુ 1 અને બાજુ 2 ના વર્ગ બરાબર થાય. બે બાજુના વર્ગનો સરવાળો કરો ને એના બરાબર કર્ણનો વર્ગ થાય. બે બાજુના વર્ગનો સરવાળો કરો ને કર્ણનો વર્ગ થાય, મતલબ એકચ્યુઅલમાં આવું થાય કે ભાઈ કર્ણનો વર્ગ બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ. અને જો મારે કર્ણ જોઈતો હોય તો બે બાજુ વર્ગમૂળ કરી દઉં એટલે આ બગડું વયું જાય અને બરાબર વર્ગમૂળમાં બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ. એટલે આ જ સ્વરૂપ કર્ણ જો મને મળી જાય તો કઈ રીતે? આખા એના વર્ગમૂળમાં કોઈનો વર્ગ વત્તા કોઈનો વર્ગ. એ જ સ્વરૂપ મેં અહીંયા આપ્યું. જુઓ, તમને આ બેમાં કઈ સિમિલર લાગે છે? તો કર્ણ કોણ થઈ જશે? તો કે કર્ણ થઈ જશે √2. કર્ણ કોણ થઈ જશે? √2. જો એની સાથે સરખાવી દઈએ, આખું ઉપાડીને અહીંયા મૂકી દઉં, √2 બરાબર 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. સરખાવી દઈએ. જો કર્ણ કોણ થઈ ગયું? √2. બાજુ કોણ થઈ ગઈ? 1. અંદર કૌંસની અંદર હોય એ બાજુ ને, બાજુનો વર્ગ નહીં, બાજુ કૌંસમાં છે અને આ બાજુ કોણ થઈ ગઈ? 1. બસ, તો કાટકોણ ત્રિકોણની આમ કરો, આમ કરો, આ 1 કરો, આ 1 કરો, આને જોડી દો, આ √2 બની જાય. બહુ સિમ્પલ. આ 1, આ 1, તો આ છે એ √2 બની જાય. કર્ણ એનો √2 બની જાય. આ જ ફંડામેન્ટલ્સનો ઉપયોગ કરીને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની છે, પણ એના સ્ટેપ્સ આપણે લખીશું. બરાબર, એટલે તમને ખ્યાલ આવે. કિરણ OX લઈ એક એકમ માપનો રેખાખંડ OA રચો. બરાબર. કિરણ OX લઈ, જુઓ, કિરણ OX, આ O અને આ X કિરણ છે. એક એકમ માપ એટલે અહીંયા હું લઉં છું A. બરાબર. હવે 1 સેન્ટીમીટર લેશો તો તમારા ચોપડામાં નાનું અમથું થશે, તો થોડું અઘરું પડશે, થોડું ટફ પડશે, નહીં ભેગું થાય. એટલે 1 ઇંચ લઈ લેવાય. ઘણી બધી જગ્યાએ 3 સેન્ટીમીટર બરાબર 1 એકમ લેવામાં આવે. એટલે જે 1 એકમ પૂછે તે 3 સેન્ટીમીટર લેવાનું, 2 કે તો 6 લઈ લેવાનું, 1.5 કે તો 4.5 લઈ લેવાનું. બરાબર. એટલે 3 સેન્ટીમીટર બરાબર 1 એકમ કહેવામાં આવે. તો એ સ્કૂલ ઉપર ડિપેન્ડ કરે, શિક્ષકે અલગ મેથડ હોય, પણ હું જનરલી 1 ઇંચ લેવડાવું. 1 ઇંચ જે આપણી સ્કેલની જે આ સાઈડ હોય, અહીંયા સેન્ટીમીટર 1 2 3 4 5 1 2 3 4 5 1 2, અને આ બાજુ છે એ આ બાજુ ઇંચ હોય, આ બાજુ સેન્ટીમીટર હોય. હું જનરલી ઇંચ સજેસ્ટ કરતો હોય, પછી 1 ઇંચ લઈ લેવાનું, પણ અહીંયા હું 1 એકમ શબ્દ વાપરીશ. હવે બીજો પોઈન્ટ, બિંદુ A આગળ કાટખૂણો રચો. કોણ માપક છે આપણી પાસે? કોણ માપક એટલે અડધા સુરત દાદા. દોસ્ત, આવો કોણ માપક આવે ને
એમાં ખૂણા લખ્યા હોય એનાથી અહીંયા એ આગળ છે 90 ના માપનો કિરણ કાટખૂણો રચો અથવા તો કિરણ OB રચો. કાટખૂણો રચી OY રચો. સોરી AY રચો. સોરી ઇટ વોઝ માય મિસ્ટેક. કારણ કે એ આગળ કાટખૂણો છે તો AY આવશે ને. તો AY રચ્યું. હવે એક એકમ માપનું AB લો. એક એકમ માપો. એક એકમ. ત્રીજું સ્ટેપ. AB બરાબર એક એકમ થાય તેમ બિંદુ B લો. લઈ લીધું બિંદુ B. ઓકે. OB ને જોડો. OB ને જોડો. લખો અહીંયા રેખાખંડ OB રચો. હાલો રચી દીધા. જો નિયમ પ્રમાણે જો તમે આ એક લ્યો હોય આ x ઉપર આ એક લો તો આ બાય ડિફોલ્ટ શું થઈ જાય √2 થઈ જાય. એટલે જે OB છે એ √2 માપનો છે. OB છે એ √2 માપનો છે એવું સાબિત થાય. OB છે એ √2 માપનો છે. બહુ સિમ્પલ છે. હમણાં થોડી પ્રેક્ટિસ કરશું ને વધારે આઈડિયા આવશે. બરાબર. √2 એકમ થાય. અને હવે ઓને કેન્દ્ર લઈ OB જેટલી ત્રિજ્યા લઈ પરિકર વડે કિરણ OX પર ચાપ રચો. શું કહેવા માંગે છે તો કે ઓને કેન્દ્ર લીધું એટલે પરિકર અહીંયા મૂક્યું. આટલી ત્રિજ્યા લઈ જો હું તમને સમજાવું. હવે આખા સ્ટેપ સમજાવું જોજો. આ OX બરાબર. પછી એક એકમ ત્રિજ્યા લેવાની છે. મતલબ એક એકમ માપ લેવાનું. અને એ નામ આપી દો. પછી તો કે કાટખૂણો રચવાનો છે. બરાબર. ટૂલ્સ આવે છે. કાટખૂણો રચવાનો છે. કાટખૂણો કેમ રચાય યાદ હોય તો જે ટપકું છે એ બરાબર વચ્ચે આવવું જોઈએ. 90 અંશનો ખૂણો દોરવો હોય 90 અંશનો ખૂણો દોરવો હોય કેટલાનો આ થયો 90 અંશનો. બરાબર. આ 90 અંશનો ખૂણો દોર્યો આપણે. ચાલો કેટલાનો બનાવ્યો આ 90 અંશનો. હવે એક માપનો અહીંયા બી લીધું. હવે આને જોડી દઈએ. આ 90 અંશનો છે એકદમ કાટખૂણો છે. ચલો હવે આને જોડી દઈએ. જુઓ મેં આને જોડી દીધું. ચાલો જોડી દીધું. ઓકે. હવે હું લઈશ પરિકર. હવે હું શું લઈશ પરિકર. પરિકર લીધું.
આ પરિકરને અહીંયા હું કેન્દ્ર રાખીશ, બરાબર, અને આ જે છે આટલા માપની હું ત્રિજ્યા લઈશ. ત્રિજ્યા લેવું એટલે આમ ફેલાવવું, સમજાય છે? અને પછી હું એક સેકન્ડ, ઓકે, ચાલો આને હું ત્રિજ્યા લઈશ અને મતલબ આટલા માપની મેં ત્રિજ્યા લીધી અને પછી હવે હું ડ્રો કરીશ એક સરસ મજાનું ચાપ. ઈ ચાપ જ્યાં છેદે છે, એ ચાપ જ્યાં આપણા કિરણને છેદે છે, એને હું નામ આપી દઈશ C. એટલે આ છે એ √2 એકમ હતું, પણ આપણને સંખ્યા રેખા ઉપર ડ્રો કરવાનું કીધું છે, એટલે એને આપણે સંખ્યા રેખા ઉપર ખેંચી લીધું અને આ બની ગયું √2 એકમ. પરફેક્ટ. પેલા રેન્ડમ કિરણ દોર્યું, આ 1 એકમ માપ લીધું, કાટકોણ કોણ માપકથી 90 નો ખૂણો બનાવ્યો, અહીંયા 1 એકમ માપ લીધું. આ કેટલું માપ છે ભાઈ? 1 એકમ. અને પછી આને જોડી દીધું, અહીંયા પરિકર મૂકીને ઠીસુમ કર્યું. શું કર્યું? ઠીસુમ. ચાલો, રાઈટ. એટલે આ હતી આપણી આ આકૃતિ, બરોબર. એટલે ખાસ અહીંયા હું તમને જણાવું કે ભાઈ આ જે છે મેં જે સ્ટેપ્સ લખ્યા છે કે OX પર ચાપ રચો અને પછી જે છે કે ભાઈ ચાપ અને કિરણ OX ના છેદ બિંદુને, અથવા તો ખાલી સીધું લખાય કે ભાઈ છેદ બિંદુને C નામ આપી અને C નામ આપ્યું તો OC બરાબર √2 એકમ થાય. અહીંયાથી આમ ચાપ માર્યું, C થયું, એટલે OC શું થઈ ગયું ભાઈ? √2 એકમ. ઈઝી છે ભાઈ. જો ડિટેલમાં સમજાયું, સ્ટેપ બાય સ્ટેપ. તમારે આ સ્ટેપ જો મેં શું કામ સ્ટેપ લખ્યા છે ભાઈ, જો તમારી સ્કૂલમાં સ્ટેપ લખાવે તો જ સ્ટેપ કામના, બરાબર, તો જ સ્ટેપ લખજો. બાકી જો ન લખાવે તો પછી કઈ સ્ટેપ લખવાની જરૂર નથી, બરોબર. હા, સ્કૂલમાં લખાવે તો જ. મેં તો તમારા માટે સમજાઈ જાય એટલા માટે સ્ટેપ્સ લખ્યા છે, બરાબર. બહુ મસ્ત મજાની મેથડ છે, ભલે વાર લાગે પણ આવશે મજા, બરાબર. યસ વિદ્યાર્થી મિત્રો, તો આ છે ખાસ એની રચના. તો યસ વિદ્યાર્થી મિત્રો, ખાસ ભાઈ ધોરણ 9, યસ મારે એ કહેવાનું કે ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે આપણે ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ટેક્સ્ટ, ઇંગ્લિશ ગ્રામર, આ બધી બુક છે એ આપણે બનાવી છે ભાઈ. મસ્ત મજાનું મટીરિયલ બનાવ્યું છે, શિદ્દતથી બનાવ્યું છે, તમને કામ લાગે એવું બનાવ્યું છે. ઓલ ઇન વન બુક બનાવી છે. આખો એ સેટ માત્ર ને માત્ર 1490 રૂપિયામાં છે, બરાબર. હા, ખાસ વિદ્યાર્થીઓ તમારા માટે, કારણ કે મટીરિયલ છે એ બહુ ઓથેન્ટિક હોવું જોઈએ, કમ્પ્લીટ હોવું જોઈએ, શિક્ષકોની ભાષામાં હોવું જોઈએ. મેથેમેટિક્સની જો હું વાત કરું તો મેં પર્સનલી એમાં આખા મારા સ્ટેપ્સ હોય, મારા નિયમો પ્રમાણેના દાખલાઓના અંતે એવું બધું એમાં ગણેલું છે, મારી શોર્ટકટ્સ એમાં નાખેલી છે, રાઈટ. એટલે ખાસ જો તમે બુકનો સેટ મંગાવવા માંગતા હોય તો આ નંબર છે, તમને ઘર બેઠા મળી જશે. 9712444548 અથવા તો 9712444549. ઓકે. સો યસ વિદ્યાર્થી મિત્રો, કામની વસ્તુ છે. 9મા ધોરણમાં કોઈ એટલી હાર્ડ એન્ડ ફાસ્ટ આપણે પ્રાઇસ પણ નથી રાખી, જેથી કરીને આપણે વિદ્યાર્થીઓને કામમાં આવી શકે. એટલે નોમિનલ પ્રાઇસની અંદર અમે તમને મટીરિયલ પ્રોવાઈડ કરવાના છીએ, એટલે ખાસ કોન્ટેક્ટ કરી અને તમે આ મટીરિયલને મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આટલું જ કહીશ. આ √2 ની મેથડ મેં તમને શીખવાડી. √3 છે, √5 છે, એ ડિટેલમાં શીખવા માટે આપણી ટોપર બેચ છે. ખાસ અહીંયા હું તમને વાત કરીશ કે ભાઈ ટોપર બેચ કે જે વિદ્યાર્થીઓ આપણી સાથે ઘણા સમયથી જોડાયા છે, એને ખ્યાલ હશે ને, જેને નથી ખબર એને ખાસ કહી દો કે આપણી ટોપર બેચ છે એની અંદર બહુ જ ધમાકેદાર કન્ટેન્ટની સાથે અમે ભણાવવાના છીએ. એટલે ટોપર બેચમાં જો કોઈને જોડાવું હોય તો 9924445400.
એટલે આ નંબર છે કે જે તમને કામ લાગવાના છે. એટલે ખાસ જે વિદ્યાર્થીઓને હજુ એ નથી ખ્યાલ કે ભાઈ વિદ્યાકુલ શું કામ કરી રહ્યું છે, તો આ ટોપર બેચમાં જોડાય અને તમને આ રૂટ 2 તો જો સમજાઈ ગયું હોય તો રૂટ 3, રૂટ 5, રૂટ 17, રૂટ 10 બધું જ તમને આવડશે. એકદમ સિમ્પલ ભાષામાં, એકદમ સિમ્પલની રીતે અમે તમને સમજાવવા માટે, ભણાવવા માટે રેડી છીએ. સો યસ વિદ્યાર્થી મિત્રો, કોન્ટેક્ટ કરો અને ટોપર બેચમાં જોડાય. આપના 9મા ધોરણનો પાયો જેટલો મજબૂત હશે એટલું 10મું સરળ બનશે. આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગુજરાત, જય હિન્દ, જય ગણિત.